વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. સુપર સન્ડે ચાલુ થઈ ગયો ને છોકરાઓ અત્યારમાં રખડવા મેળવા મળ્યા. આખી બધું વાપરે આવું પૈસા કઈ બજાર દાદાની વસ્તુ લેવા. અને ઓલો ભાઈ જાય છે વાળ કપવા, અભિભાઈ નીચે ઉતરો પણ બહાર નથી નીકળવો હજી. તો રવિવારનો દિવસ ચાલુ થઈ ગયો છે મસ્ત. અને જો જી જી કેવો જો પહેલો દિવસ એમાં કઈ નવું કઈ નથી જોયું કઈ આમ દવા પી દાઢી બાઢી કરાય ને ત્યારમાં ટકાટક થઈ જાય. બીમારીનું પ્રદર્શન ન કરવાનું. હા, મજા આવે અમુક હરખા થઈને ભૂતા હોય તો. આગળ હું આને પૂછતો હતો, મેં કીધું હવે બેઠા બેઠા કઈ ઓલું કાયમનો ફૂડ માટે ઓર્ડર કરું કે ખાઈ લઉં દેવું. આજનો ડિબેટ કરી દે કાયમ એવું કીધું કઈ હા, બેઠા બેઠા અલગ અલગ વેરાયટી માંગો કે એમનું ભાઈ કે ખાઈ ગાપો પાછા ખાઈ જો એમ. તો મેં કીધું અત્યારે એક પુડલો બનાવી નાખો. પુડલા બનાવ્યા છે. મેનું આપી જ દીધું છે. અરે વાહ, પુડલા ચાલુ છે બનવાના. હું બે બનાવો છો? હે એમ ઊભા હોય ત્યારે સામું ધ્યાન રાખીને ઊભા લાગે. વાહ, ઉપડી જ જાય ને. મને બનાવતા આવડે છે કા? ઓલે આવડે છે હે નહીં અત્યારમાં ટાઈમ એને કેવો 9 વાગી ગયા છે. ઓફિસે લાવતા જ રવિવાર. પપ્પાને ખાવા હોય તો પછી પપ્પા છોકરાને ખાવા જોઈએ ને. થોડા વધારે કરું ખાઈ લઈ. હા, જોન પેડો અહીંયા નવું પુડલું બનવાનું ચાલુ થઈ ગયું છે. એક પુડલું દાદા આટલું બની ગયું છે અને બીજું મારા માટે બને છે. પપ્પા ડાઇનિંગ ટેબલ ઉપર કે અહીંયા જો હવે છે ને મસ્ત પુડલું ગરમા ગરમ ખાવા મળી ગયું છે સવારમાં દાદાની હારે. તમે કેટલા ખાધા? દહીંને પુડલું એક દાદા જ. બે હતા. આ બે હતા, એક ખાધું. હા, એક ખાધો એક ખાવશો ને આપણે એક જ પુડલું ખાવાનું છે. આપણી સવારમાં કઈ નાસ્તો જ નથી કરતો પણ હવે પુડલું છે ને એટલે એક પછી એક ચાલુ હોય. આવજો અહીંયા આવજો. ખાવું છે એક જ ખાવાનું હતું. બે એક જ પુડલા ખાવાનું જમી લઈ. મસ્ત બસ ગાઈ ઓકે છે. ચાર છે જાવ દેખાય ને મારે તો દવા પીવાની ને એટલે ફરજિયાત ખાવાનું. પુડલું જ ખાવાનું. પુડલું ને કાયમ માંગીએ તો પછી તો આવડે. પુડલું બનાવ રહ્યું છો. 1:30 વાગી ગયા ઘેરે પોગવામાં. હે ફોન કર્યો પછી ઉપાડો કેમ નહીં પોગી ગયો તો શું ઉપાડવો? એ ઓલો ઓછી કોઈ આપે તું અહીંયા શું કહેશો? તું કેમ હજી હોવા નથી ગઈ? એ તારી વાટે છે પણ તને જમવાનું પૂછતી નથી હું ખાવું. ખાલી ખાલી વાટે છે. એના વાટે આમ રહેવું ન હોય તો હે આજે તો વાર. નથી આજ રવિવાર. આજ રવિવાર છે કા? ભૂલાઈ જાય છે રવિવારે હોવાનું ન હોય તો. આજ તો મારો ને તાર હા, મારો ભાઈ બેયનો સેવા ફોન કામ નહીં. કરે છે. કાલે કોકે વખાણ કર્યા હતા, નૈતિક આવી સીધો દાદાને પગે લાગ્યો ને એ જોઈને મજા આવી એમ કોમેન્ટમાં. તો ત્યાં કા દવાખાને આવ્યો સીધો ન આમ પગે લાગ્યો ગયો દાદાને. એવું તો રેગ્યુલર ચાલુ હોય. સવારમાં રોજ પગે લાગી જ જાવ સ્કૂલે. હે ડેઈલી છોકરા સવારમાં મમ્મીને પગે લગાડે અને દાદાને પગે લાગી બે કામ કરે. એવું જ હોય. કોને? મમ્મીને અને પપ્પાને પગે લગાડવાના, દાદાને પગે લાગી જવાનું. બાને બેયને. બાન દાદાને બેયને પગે લાગીને સવારમાં જાય. એકેય હોય. એમ હુવે તોય જે કે હુવે, ઉઠી નહીં તે જે કે એમ તો આ છોકરો બહુ ડાયો છે પણ હવે मगज क्यारक क्यारक गर्म हो जाता है और एक बार तो दिमाग गर्म हो गया ना तो ठंडा जल्दी से नहीं होता है. प्रॉब्लम वही है. तो हाल जमन बाकी છે કે જમી લીધો? એટલે તું મારી વાટે નો રે યાર, મને બહુ દુઃખ થાય. સલાડ ખાધું. હવે એણે સલાડ ખાધું. 3 જણા સલાડ ખાધું. તો આ વર્ષે ઘઉં વેસવા પડશે આપણે. હા. નહીંથી અભી અને હું તમે હોતી આપણે હમણાં બધા ઘઉં અનાજ ખાવાનું બંધ કરી દીધું છે બધા હવે કેવું કરવું? ઘરમાં સલાડ ઉપર આવી ગયા છે. સવારમાં આજ તારે હું ખાવું? રાત્રે 6 વાગ્યા તો જે હોય આપણે તો બધું બંધ કરી દીધું વિચારવાનું કે હું જાડો છું ને એવું બધું વિચારવાનું બંધ કરી દીધું. વિચારીને તો વધારે દુઃખ થાય એટલે વિચારવાનું જ બંધ કરી દીધું. રવિવાર હોય ને લગ્ન ન હોય એવું થોડુંક બને એટલે આજે છે રવિવાર અને જવાનું છે લગ્નમાં. તો અત્યારે વહેલો નીકળી ગયો છું ઓફિસેથી. આગળ ગુલાબને ફોન કરીને તો કહી દીધું છે પણ તૈયાર હોય તો સારું, કેમ કે રવિવાર છે ને ટ્રાફિક બહુ છે રોડ ઉપર. જો આ પુલ ઉપર નગર એટલી બધું માણસો ન હોય રેગ્યુલર ઓલામાં, પણ આજે તો અહીંયા પણ ફૂલ ટ્રાફિક છે.
એટલે આગળ ઘેરે જાય ને કોણ કોણ લગ્નમાં આવે છે જોઈશી કે વિજયભાઈને બીજી જગ્યાએ જવાનું છે, મારે બીજી જગ્યાએ જવાનું છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકેશન પર જવાનું છે. ચાલો આગળ લગ્નમાં જઈને તમને લગ્નની મજા કરાવીએ. જો મસ્ત તૈયાર થઈને બધા નીકળી ગયા છે. હવે જાનુબેન પાછળ છે અને અમારી યાર આજ તો વેદાંત હોતી છે, નકર અમે બે હોય ને જાનુ હોય, અભી નો આવે નો એ કોઈ છોકરા આવે. આજ વેદાંત વળી કેમ મન થઈ ગયું લગ્નમાં કોને ત્યાં લગ્ન છે, કોના લગ્ન છે કઈ ખબર નથી ને. પણ એમાં શું હતું ખબર છે તને? હું કામ તૈયાર કર્યો ખબર છે? હે અહીંયા રસપુરી છે. વેદાંત ને રસપુરી બહુ ભાવે. ખાલા ખોટું થોડું ને આપણે નકર ભૂંડા લાગશું, આપણી જન્મે કોઈ નહીં આવે. એ તો આપણે જાય તો આવે. છોકરાને આજકાલના છોકરાને કોઈને છે ને લગ્નમાં આવવાનો સહેજે રસ નથી, એ કોઈ નહીં. અમારે એક જાનુબેન ને રસ છે, જાનુબેન ને પછી બધા લગ્નમાં આવવાનો રસ છે, અને એ નાની છે ત્યાં સુધી એટલે ગુલાબ બે છે એમ એ વાત સાચી છે. પણ છોકરાઓ મોટા છે ને, છોકરાઓ મોટા છે ને એ કોઈને ક્યારેય લગ્નમાં આવવાનું પરાયણે જ આપણે લઈ જવાનો હોય ને, તોય પરાયણે હવે તો ઘેર જ રહી છે. એક બે વખત તો હાથે રસોઈ કરીને જમેલા છે ઘેરે, ભાખરી ચાળ હાથે બનાવીને ખાઈ લીધું, પણ લગ્નમાં ન આવ્યા એવું છે. તો ચાલો જઈએ લગ્નમાં અને લગ્નની મજા માણીએ ને તમને મજા કરાવીએ લગ્નની. વાગ્યા છે તો લગ્ન કરીને ઘરે આવી ગયા. હવે ઘરે તો આવી ગયા પણ ઘરે ગાડીઓ પડી સલાટ બધી, એટલે એકડે ઉપર જાય. બસ આ બાણું સનનું બાણું કંઈક જાણીતી છે આ ગાડી. મુન્ના મામાની છે ને? હા મુન્ના મામાની. ઓકે. તો મુન્ના મામાને ચંપલે ઘણા પીડા છે નીચે. તો કે અમારે અહીંયા છે ને ઘણી વખત અમારે કેવું થાય ખબર, કોઈક મહેમાન આવતું હોય ને, અમારા ઘરના ચપ્પલ એટલા હોય ને ત્યાં અમને જ વી જાય કોઈક મહેમાન બેઠા છે ને, એટલે નીચેથી વી જાય બોલો કે એટલા બધા મહેમાન છે. પણ અમારા ઘરના જ તો 20 જોડી ચપ્પલ હોય, 10 જણા હોય તો 1 જોડી બૂટ ને 1 જોડી ચપ્પલ નીચે પીડા હોય. આવો આવો, જય સ્વામિનારાયણ મામી, જય સ્વામિનારાયણ. આવો મમ્મા, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. રાતના 11 વાગી ગયા છે ને હજી નિંદર તો આવતી નથી. મહેમાન લાલ બધા હતા અત્યાર સુધી. મહેમાન હતા ધમધોકાર. મારા 3 મામા અને 2 હાડુભાઈ ને 1 વેવાય ને વેવાયનું ને મામ્યું પાટલાવું બધા હતા. આગળ બધા ગયા છે. અમે લગ્નમાંથી વી આવ્યા પણ વિજયભાઈની હજી નથી આવ્યા. વિજયભાઈની જે આવે છે જોઈએ હજી ઘડીક બેસવું છે એવી ગણતરી છે. આગળ 2 હતું આવે પછી આગળ જોઈ આવી ગયા એમને તો લગ્ન કરીને. કોણ? વેદાંત ને તો આગળ અહીંયા હું તો આમ મહેમાન બેઠા હતા ને આડો પડી હુઈ જોઈ ને પપ્પા પાસે. આગળ મહેમાન બેઠા હતા તે આડો પડી હુઈ ગયો, અંદર પાછો ફોન લઈને બેઠો છે. કાંઈ હુઈ નતો ગયો, અહીંયા હમણાં મસ્ત અત્યારે હાની છે, વારે ચીકી છે ને ખજૂર છે, પણ બાને ખાવી છે ને બાને ખાવાનું નથી. શીખી ન ખવાય. હમણાં આવે છે ને આપણે હવે ગળ એટલે સુગરમાં જ ગણાય, ભલે ગળ વાળું. અને હવે આપણે 200 નીચે નથી રહેતી હો. એટલે પહેલા અમે કાંઈ નહોતા કરતા, કેમ કે તમે ગમે ખાવ તો પાછું 150 આવી જતી. હવે છેલ્લા 2-3 રિપોર્ટ થી 200 ઉપર રહેશે. કાંઈ ઘટી શું ઘટી શું આવી ઘટી 245 હતી ને ઘટી 228 કે ઘટી ન કહેવાય. હા એ નહીં ખાતો હમણાં, ધ્યાન રાખજો નહીં ખાવાનું. પછી ભૂખ લાગે બીજી વસ્તુ ખાવ ને ન હોય. આજે ઘણી સારી કોમેન્ટો બધાને આવી, બહુ મજા આવી. આજ કોમેન્ટો વાંચવાની હાસીને મજા આવી. પણ આજ છે ને આમ ગણો તો વ્લોગ મૂકવાનું મન નથી થતું, કેમ કે આજ આખા દિવસમાં કંઈ વ્લોગમાં બન્યું જ નથી. એટલે આજે હજી અત્યારે ગણો ને તે રાતના 11:30 પોણા 12 થયા છે અત્યારે. ટોટલ શૂટ મારી પાસે 10 મિનિટનું છે, વધારેમાં વધારે 10 મિનિટનું શૂટિંગ છે આખા દિવસનું. એમાંથી એડિટિંગ કરીને કટિંગ કરીને કંઈક સુધારો કરીને તો એ 8 થી 9 મિનિટનો થાય. વ્લોગ એકદમ ટૂંકો બને એમ છે. એટલે આજનો વ્લોગ આપણો ઘણો ટૂંકો વ્લોગ હશે. પણ પછી શું કીધું ભાઈ આપણે આપણો જે કન્ટેન્ટ છે કે કોમેન્ટ વાંચીએ છીએ તો આજની કોમેન્ટમાં કોઈ ક્વેશ્ચન કોઈના નથી. સારી શુભેચ્છાઓ છે. દાદા ઘેરે આવી ગયા એને રાજીપો છે લોકો, વ્યુઅર્સ અમારા
ઘણા એવા હેપી મોમેન્ટ હોય એવું ફીલ કરાવે છે કે દાદાને આપણે હોસ્પિટલથી રજા આપી દીધી અને એકદમ સારી તબિયત છે, સુપર તબિયત છે. તો એમ છતાંય ઘણી એવી કોમેન્ટ હતી કે આપણે એને થોડીક વાંચી શકાય. તો છે ને પહેલી કોમેન્ટ વાંચી આપણે કાલરિયા ઉમેશભાઈની. ડૉક્ટરને કયો બોટલ આપી દે, ઘરે બધાએ કોકો બનાવીને પી લઈશું. એટલે કાલે ઓલી જે મોટી બોટલની વાત કરતો હતો ને કે આ બોટલ પડી રહી, એના માટે કીધું કાલે કે એમાં કોકો ભરીને સીધી બધા કોકો પીવો. કોકોની વાત કાલે એમ થઈ હતી. કાલે કોઈ કોમેન્ટમાં કીધું હતું કે કોઈ મહેમાનોએ સગા સંબંધીને દવાખાને ખબર કાઢવા નથી આવવાની, ઘેરે આવવાનું છે ને કોકો પીને જવાનું છે. એટલે ભાઈ એટલો બધો કોકો નથી પીતા, આ તો કોકો પી જ્યારે શૂટિંગમાં લઈને એટલે એવું તમને લાગે. પછી શેફાલીબેનની કોમેન્ટ છે કે નૈતિક એક્ટિવા મસ્ત ચલાવે છે. હા, એક્ટિવાને ચલાવતા સારી આવડી ગઈ છે. થેન્ક યુ ફોર માર્કિંગ, તમે એ માર્ક કર્યું એના બદલ ખૂબ ખૂબ આભાર. પછી ત્રીજી છે યશમિત કોશિયા, એની કોમેન્ટ છે વેદાંતના કાકાને બે સેમ સરખા લાગે છે. આ કોમેન્ટ છે ને ઘણાએ કરી છે કે વેદાંત અને કાકા એટલે કે જે વિવેક મારો ભાઈ નાનો છે એ આવ્યો હતો ને તો એને વેદાંત બે હરખા લાગે છે. તો હવે તો વિવેક થોડોક જાડો થઈ ગયો, પતલો હતો ને ત્યારથી બે સેમ વેદાંતને બે હરખા લાગે એવું હતું. પછી છે યાશુ ભટ્ટની, હેપી ટુ સી દાદા એટ હોમ, યોર કિડ્સ આર વેરી ગુડ, લવલી ગ્રાન્ડસન્સ દાદા, ગોડ બ્લેસ ધેમ, જય શ્રી કૃષ્ણ ફ્રોમ કેલિફોર્નિયા, નાઇસ બ્લોગ. થેન્ક યુ યાશુબેન, તમારો ખૂબ ખૂબ આભાર કોમેન્ટ કરવા બદલ, સારી અમારા વખાણ કરવા બદલ, છોકરાઓનો વખાણ કરવા બદલ. પછીની કોમેન્ટ છે એસ સોની, રસાવાળા ખમણની ડિટેલ રેસીપી બતાવજો, સ્પેશિયલી રસાની, કેમ કે યુએસએમાં ક્યારેય ખાધા નથી. દાદાને જલ્દી રિકવરી થઈ જાય તેની કન્ટિન્યુ પ્રાર્થના કરીએ છીએ. દાદાને મારા જય સ્વામિનારાયણ કહેજો. મહારાજ તમારા પરિવારને ખૂબ સુખી રાખે છો. આ બધા તમારા આશીર્વાદ છે ને એ ખૂબ ફળે છે, અમને અમારા પરિવારને ખૂબ ફળે છે. જો ગમે એવો પ્રોબ્લેમ હોય કે ભાઈ ઓપરેશન કરાવી તો આમ મનમાં એક રીતે ગણો ને તો કોઈ પ્રકારનો ડર નથી લાગતો. કદાચ તમારા આ બધાના આવા આશીર્વાદના કારણે જ હશે. પછી રસાવાળા ખમણની વાત તમે કીધી કે એની ડિટેલમાં રેસીપી બતાવજો. હવે આજ તો અત્યારે તો 11:15 થઈ ગયા છે ને બધે ઘરની લેડીઝ સૂઈ ગઈ છે, આગળ ગુલાબી સૂઈ ગઈ છે, નકર હું આગળ જગાડીને એને પૂછે રેસીપી આવી ત્યારે કાંઈ વાંધો નહીં. હવે રસાવાળા ખમણની રેસીપી કાલે છે ને એની પાસેથી આપણે એની પાસેથી બોલાવી છે ને શૂટિંગ કરી છે એનું. તો થેન્ક યુ તમારા બધાનો ખૂબ પ્રેમ આપવા બદલ તમારો આભાર. ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આવી રીતે તમને અમારા વ્લોગ જો ગમતા હોય તો લાઇક, શેર એન્ડ કોમેન્ટ તો કરતા જોજો. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો મળીએ હવે આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.